નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગુજરાત રાજ્ય સરકારના અલગ અલગ 26 વિભાગો તેમજ બોર્ડ નિગમ કોર્પોરેશન વગેરેમાં 5 વર્ષ જે માસિક ફિક્સ વેતનથી જે કર્મચારીઓ ફિક્સ વેતન કર્મચારીઓ છે તેમના માટે સરકાર દ્વારા મહત્વની એડવાઇઝરી અને મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવે છે. ગુજરાતમાં તમામ ફિક્સ પગારદાર ધારકો જે કર્મચારીઓ છે કે જેઓનું સંખ્યાબળ અલગ અલગ વિભાગોમાં લાખોમાં છે તેવા કર્મચારીઓને કાયમી કર્મચારીઓ જો તેઓ નહીં હોય તો તેમને સરકારની આ યોજનાનો લાભ સરકાર નહીં આપે. ગત રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગુજરાત સરકારના 6.40 લાખ જેટલા કર્મચારી અને પેન્શનર્સો કે જેઓને સરકાર દ્વારા જે છે તે મહત્વની યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. આ યોજનાથી મિત્રો ફિક્સ પગારના કર્મચારીઓને વંચિત રાખવા માટેનો અતિ મહત્વની વાત સરકાર દ્વારા કરવામાં આવી છે. જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે લાખો ફિક્સ પગાર કર્મચારીઓ માટે સરકાર દ્વારા શું મહત્વની વાત કરવામાં આવી છે અને કઈ યોજનાનો લાભ આ ફિક્સ પગાર વેતન કર્મચારીઓને નહીં મળે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો આપ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી ફિક્સ વેતન કામદારો વગેરેને લગતા સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો ગુજરાતમાં તમામ ફિક્સ પગારના કર્મચારીઓ જો કાયમી નહીં હોય તો તેને સરકાર આ યોજનાનો લાભ નહીં આપે. આપ સૌને જણાવી દઈએ કે ગત રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ગુજરાત સરકારના 4.40 લાખ જેટલા કર્મનિષ્ઠ હાલમાં કાર્યરત કર્મચારીઓ અને 2.20 લાખ જેટલા પેન્શનર્સોને સરકાર દ્વારા પ્રધાનમંત્રી આરોગ્ય યોજના અંતર્ગત 10 લાખની કેશલેસ જે સારવાર છે તે આપવાનો જી કેટેગરી હેઠળના કર્મચારીઓને 6.40 લાખ કર્મચારીઓ માટે સરકારે મહત્વની વાત અને પરિપત્ર જાહેર કર્યો છે. તો ફિક્સ વેતન કર્મચારીઓને આ યોજનાનો લાભ નહીં મળે. ગુજરાતમાં ફરજ બજાવતા ઓલ ઇન્ડિયા સર્વિસના અધિકારીઓ, પેન્શનરો, અન્ય અધિકારીઓ, કર્મચારીઓ તથા તેમના આશ્રિત કુટુંબીજનોને એબી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કેશલેસ હેલ્થ બેનિફિટ મળી રહે તેવી યોજનાની જાહેરાત ગુજરાત સરકારે ગત 15 મેના રોજ કરી હતી. પરિવારના સભ્યોના નામ કમી કરવાના રહેશે. પરિવાર સરકારની આ જાહેરાત પછી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સંયુક્ત સચિવે એક પરિપત્ર બહાર પાડીને જણાવ્યું છે કે ફિક્સ પગારના કર્મચારીઓના કિસ્સામાં નોકરીમાં નિયમિત નિમણૂક આપ્યા વિના સેવા સમાપ્ત કરવામાં આવે અથવા કોઈ અધિકારી કે કર્મચારી રાજીનામું આપીને જતા રહે અથવા શિક્ષાત્મક કાર્યવાહીના અંતે સેવા સમાપ્ત કરવામાં આવે તો તેવા કિસ્સામાં આવા અધિકારી કે કર્મચારીને આ યોજનાનો લાભ નહીં મળે. જે તે કચેરીના વડાએ આ સંદર્ભે સ્ટેટ હેલ્થ એજન્સી SHA જાણ કરી તે કર્મચારી કે અધિકારી અને તેના પરિવારના સભ્યોના નામ કમી કરવાના રહેશે. કુટુંબના દરેક સભ્યોનો આધાર નંબર પણ દર્શાવવાનો રહેશે. આ યોજના અંતર્ગત સરકારી કર્મચારીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું કાર્ડ ફાળવવાની કામગીરી સરકારે સ્ટેટ હેલ્થ એજન્સી SHA સોંપી છે. અધિકારી અને કર્મચારી તેમના વિભાગના વડા મારફતે ખાસ પ્રમાણપત્ર આપવામાં આવશે અને ત્યાર પછી પ્રધાન PMJAY કાર્ડ આપવામાં આવશે. પેન્શનરોના કિસ્સામાં આ કામગીરી તિજોરી અધિકારી દ્વારા કરવાની રહેશે. જે KYC કરી શકાય કે તે હેતુથી કુટુંબના દરેક સભ્યોના આધાર નંબર પણ દર્શાવવાના રહેશે. અને જે પ્રધાનમંત્રીના ગુજરાતના જે ફિક્સ પગારના કર્મચારીઓ છે તેમને મિત્રો આ જે યોજના છે તેનો લાભ નહીં મળે, કારણ કે ગુજરાતના ફિક્સ વેતન કર્મચારીઓ માટે સરકાર દ્વારા અગાઉથી જે છે તે મિત્રો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત 10 લાખની કેશલેસ સારવાર આપવામાં આવી રહી છે. તદુપરાંત 70 વર્ષથી વધુ ઉંમરના જે પેન્શનર્સો છે કે જેઓ અલગ અલગ પગાર પંચ અંતર્ગત સરકાર પાસે પેન્શન મેળવી રહ્યા છે તેમને પણ મિત્રો પ્રધાનમંત્રી વયવંદના યોજના અંતર્ગત 10 લાખની કેશલેસ સારવાર સરકાર દ્વારા અગાઉથી આપવામાં આવી છે. આથી ગુજરાત સરકારના જી કેટેગરી હેઠળના હાલમાં કાર્યરત 4.40 લાખ કર્મચારી અને 2.20 લાખ પેન્શનર્સો કે જેઓની ઉંમર 58 વર્ષથી લઈ અને 70 વર્ષ સુધીની છે તેવા 2.20 લાખ પેન્શનરોને સરકાર દ્વારા જે છે તે આ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે. તે સિવાયના તમામ જે ફિક્સ વેતન કર્મચારી તેમજ મિત્રો 70 વર્ષ ઉપરના જે પેન્શનર છે તમામને મિત્રો જો આ સરકારી યોજનાનો લાભ સરકાર દ્વારા નહીં આપવામાં આવે. જય હિન્દ, અસ્તુ.